શ્રી જગદંબિકાય નમઃ. જય મા આદ્યશક્તિ, જય જગતજનની. ચૈત્ર માસ મહાત્મ્યમાં ધર્મભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપનો દિવસ શુભ અને મંગલમય બને. આજે રસપાન કરો દેવી ભાગવત મહાપુરાણની કથાના 12મા અધ્યાયનું. શ્રી સુતજી કહે છે, ઘૃતાચી નામની તે સુંદર અપ્સરાને સામે જોઈને વ્યાસજી અપાર ચિંતામાં પડી ગયા. વિચાર કરે છે, હું શું કરું? આ દેવકન્યા અપ્સરા મારા લાયક નથી. તે પ્રમાણે વિચાર સાગરમાં ડૂબેલા મુનિને જોઈને અપ્સરાના મનમાં ભય લાગવા લાગ્યો. તેને થયું, મુનિ ક્યાંક મને શ્રાપ ના આપી દે. તેણે પોપટીનું રૂપ લીધું અને ભયભીત મને વ્યાસજીના આગળથી નીકળી. હવે તેને પક્ષીના રૂપમાં જોઈને વ્યાસજી આશ્ચર્યચકિત થઈ ગયા. અપ્સરાને જોવાની સાથે જ મુનિના મનમાં કામનો સંચાર થવા લાગ્યો. તે વખતે અગ્નિ પ્રગટાવવાના વિચારથી વ્યાસજી કાષ્ટ મંથન કરી રહ્યા હતા. અકસ્માતે જ તે લાકડા પર તેમનું વીર સ્ખલન થઈ ગયું. પરંતુ તેઓ કાષ્ટ મંથન કરતા જ રહ્યા. મુનિના એ અમોઘ વીરથી સુખદેવજીનું પ્રાગટ્ય થયું. વ્યાસજીના જેવી જ શ્રી સુખદેવજીની આકૃતિ ભવ્ય હતી. કાષ્ટથી ઉત્પન્ન થયેલા તે બાળકે વ્યાસજીને આશ્ચર્યચકિત કરી દીધા. જે પ્રમાણે યજ્ઞમાં હવી મળવાથી અગ્નિ પ્રદીપ્ત થઈ જાય છે, તે જ રીતે સુખદેવજીની આકૃતિ તેજસ્વી દેખાતી હતી. પુત્રને જોઈને મુનિના આશ્ચર્યનો પાર ન રહ્યો. મનમાં થયું, આ કેવી ઘટના બની ગઈ? તેમણે મનમાં જ નિશ્ચય કર્યો, માનો ન માનો આ ભગવાન શંકરના વરદાનનો જ પ્રભાવ છે. કાષ્ટમાંથી પ્રગટ થયેલા સુખદેવજી તેજનું મૂર્તિમાન સ્વરૂપ જ લાગતા હતા. પોતાના તેજથી બીજા અગ્નિ જેવા તેમની આભા ચમકી રહી હતી. દિવ્ય તેજથી સંપન્ન ગાર્હપત્ય અગ્નિની બરાબરી કરનારા અને અતિ પ્રસન્ન પુત્રને મુનિને જ્યારે જોયા ત્યારે તેમણે તરત જ ગંગાજીમાં સ્નાન કર્યું અને પાછા પર્વતના શિખર પર આવ્યા. તપસ્વીઓ આકાશમાંથી બાળક સુખદેવજી પર પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા. વ્યાસજીએ સુખદેવજીના જાત કર્મ વગેરે સંસ્કાર કર્યા. વિશ્વાસુ, નારદ અને તુંબરુ વગેરે મુખ્ય ગંધર્વોના મનમાં પણ અત્યંત હર્ષ થયો. તે બધા સુખદેવજીના દર્શન કરવા આવ્યા અને ગીત ગાવા લાગ્યા. કાષ્ટથી પ્રગટ થયેલા આ બાળક સુખદેવજીના દર્શન કરીને બધા જ ભાગ્યશાળી વિદ્યાધરોને અત્યંત હર્ષ થયો. તેઓ સ્તુતિ કરવા લાગ્યા. સુખદેવજીને ધારણ કરવા માટે દંડ, સુંદર કૃષ્ઠ મૃગ ચર્મ અને દિવ્ય કમંડલ સ્વમેળે આકાશમાંથી પૃથ્વી પર આવી ગયા. સુખદેવજી તરત જ મોટા થઈ ગયા. પ્રકાશ તો તેમનો જન્મથી જ સાથી હતો. અનેક વિદ્યાઓના જ્ઞાતા વ્યાસજીએ સુખદેવજીનો યજ્ઞ પ્રવિતની વિધિ પૂર્ણ કરી. જન્મ સમયે જ રહસ્ય અને સંગ્રહ સાથે બધા વેદો સુખદેવજીની પાસે એ રીતે વિરાજમાન થઈ ગયા જેમ તે વ્યાસજી પાસે હાજર થયા હતા. હે મુનિઓ, પુત્રોત્પત્તિ વેળાએ વ્યાસજીએ ઘૃતાચી અપ્સરાને પોપટીના રૂપમાં જોઈ હતી. તેથી બાળકનું નામ સુખદેવ રાખવામાં આવ્યું. સુખદેવજીએ બૃહસ્પતિને વિદ્યાગુરુ બનાવ્યા. બ્રહ્મચર્યના વ્રતમાં કોઈ વિધિ અધૂરી ન રહી. ગુરુકુળમાં રહીને સુખદેવજીએ રહસ્ય અને સંગ્રહ સહિત સંપૂર્ણ વેદો અને સમસ્ત ધર્મશાસ્ત્રોનો સારી રીતે અભ્યાસ કરી લીધો. ગુરુજીને દક્ષિણા આપી સમાવર્તન થઈ જવાથી તેઓ તેમના પિતાશ્રી વ્યાસજી પાસે આવી ગયા. પાસે આવેલા પુત્રને જોઈને વ્યાસજી ખૂબ જ પ્રસન્ન થઈ ઊભા થયા અને સુખદેવજીને વારંવાર પોતાના હૃદયે લગાડ્યા અને તેમનું માથું સૂંઘવા લાગ્યા. કુશળ સમાચાર પૂછ્યા. પછી ઉત્તમ વિદ્યાધ્યયન સંબંધિત વાતચીત કરી. તે સરસ રીતે વિદ્યાભ્યાસ પૂરો કર્યો એમ કહી સુખદેવજીને આશ્રમમાં પોતાની સાથે રાખ્યા. હવે વ્યાસજી સુખદેવજીનું લગ્ન કરાવવાની વાતચીત કરવા લાગ્યા. તેમણે સુખદેવજીને પણ કહ્યું, હે અનઘ, નિષ્પાપ, તું ખૂબ જ બુદ્ધિમાન છે. બેટા, તે બધા ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો. હવે તું લગ્ન કરી લે. પુત્ર, લગ્ન કરીને મને પિતૃઋણમાંથી મુક્ત કરવાનું તારું પરમ કર્તવ્ય છે. સુખદેવ, તું અતિ બુદ્ધિમાન છે. તને ગૃહસ્થાશ્રમમાં રહેલો જોઈ મને અતિ સુખ થશે. બેટા, તારી પાસે મને મોટી અપેક્ષા છે. તેને તારે પૂરી કરવી જોઈએ. મહાપ્રાજ્ઞ, ખૂબ જ કઠોર તપસ્યા કર્યા પછી તારા જેવા પુત્રનું મેં મોઢું જોયું છે. સુખદેવ, તું દિવ્ય છે. હું તારો પિતા છું, મારી રક્ષા કર. સુતજી કહે છે, આ પ્રમાણે કહેવાથી પૂર્ણ વૈરાગી સુખદેવજીએ તેમના પિતા વ્યાસજીને આ પ્રમાણે કહ્યું, પિતાશ્રી, મને એ કહો કે સંસારમાં એવું કયું સુખ છે જેમાં દુઃખ રહેલું ન હોય? જ્ઞાનીઓ આવા સુખને સુખ નથી કહેતા. હે મહાભાગ, લગ્ન કરવાથી હું સ્ત્રીને આધીન થઈ જઈશ અને મને પરાધીન થયા પછી ખાસ કરીને જ્યારે સ્ત્રી મને પોતાના વશમાં કરી લેશે ત્યારે મને કયું સુખ મળશે?
એ સંભવ છે કે લોઢાના અને લાકડાના યંત્રથી જકડાયેલો મનુષ્ય ક્યારેક છૂટી પણ જાય, પરંતુ સ્ત્રી પુત્રરૂપી બંધનમાં આવેલો મનુષ્ય કોઈ પણ પ્રકારે છૂટી શકતો નથી. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, વિષ્ઠા અને મૂત્રથી શરીર બને છે, સ્ત્રીઓનું પણ એ જ શરીર છે. પછી સત્યાસત્યનો વિચાર કરનાર એવો કયો પુરુષ છે જેને આવા શરીર સાથે પ્રેમ સંબંધથી જોડાવાની ઈચ્છા જાગે? હે બ્રહ્મર્ષિ, હું આયોનિત છું, પછી યોનિમાં આસક્ત થવાની બુદ્ધિ કઈ રીતે થાય? ભવિષ્યમાં પણ મને કોઈ યોનિમાં જન્મ લેવો પડે એવું હું ઈચ્છતો નથી. પરમાત્માના વિષયના અદ્ભુત સુખનો ત્યાગ કરીને આત્મામાં આનંદનો અનુભવ કરનારા મનુષ્યો લૌકિક સુખમાં આસક્ત થતા નથી. મેં સર્વપ્રથમ વેદોનું અધ્યયન કરીને તેના પર ચિંતન કર્યું, પરંતુ મને શાંતિ ન મળી, કારણ કે કર્મયોગમાં પ્રવૃત્ત કરાવનાર વેદો પણ હિંસાના સમર્થક સાબિત થયા. બૃહસ્પતિજીને ગુરુ બનાવ્યા, પરંતુ તેઓ પણ ગૃહસ્થાશ્રમના આસક્તિરૂપી સમુદ્રની લહેરોમાં ગોથા ખાઈ રહ્યા હતા. ત્યારે તેઓ મારો ઉદ્ધાર કઈ રીતે કરી શકે? મેં બૃહસ્પતિજીને ગુરુ બનાવ્યા, પરંતુ તેઓ પણ ગૃહસ્થાશ્રમના આસક્તરૂપી સમુદ્રની લહેરોમાં ગોથા ખાઈ રહ્યા હતા. ત્યારે તેઓ મારો ઉદ્ધાર કઈ રીતે કરી શકે? જેમ કોઈ વૈદ્ય પોતે જ બીમારીથી પીડાતો હોય અને તે બીજાનો ઉપચાર કરવા લાગે, બરાબર આવી જ સ્થિતિ મારા ગુરુદેવજીની છે. તેઓ પોતે જ મુક્તિની રાહ શોધે છે. ઓહો, આવું ગૃહસ્થ જીવન કેટલું અંધકારમય છે! મારા ગુરુદેવના ચરણોમાં વંદન કરીને પિતાશ્રી, હું આપની શરણમાં આવ્યો છું. કાળરૂપી ઝેરી સાપના ભયથી મારું હૃદય ધ્રુજી રહ્યું છે. આપ તત્વજ્ઞાન આપીને મારી રક્ષા કરો. આ અંધકારથી ભરેલા સંસારમાં હું નક્ષત્રોની જેમ હંમેશા ભ્રમણ કરતો રહ્યો. જેમ સૂર્યનારાયણ દિવસ રાત ક્યાંક વિશ્રામ નથી કરતા, તેમ મારા વિશ્રામ માટે કોઈ સ્થાન નથી. હે પિતાશ્રી, મૂળ વસ્તુ સ્થિતિનો વિચાર કરીને તો સંસારમાં કયું સુખ છે? અજ્ઞાની લોકો ભલે સુખ માનતા હોય, તે તો જેમ વિષ્ઠાનો કીડો વિષ્ઠામાં સુખ માને તેવા છે. જે લોકો વેદશાસ્ત્રનો અભ્યાસ કરીને પણ સંસારમાં રચ્યા પચ્યા રહે છે, તેનાથી વધીને બીજું કોઈ મૂર્ખ છે જ નહીં. કૂતરા, ગધેડા, ઘોડાની જેમ તેમનો જન્મ વૃથા છે. જેને દુર્લભ મનુષ્ય જન્મ મળ્યો હોય, વેદશાસ્ત્રોના અભ્યાસની સુવિધા મળી હોય, તો પણ જો તેવો માણસ સંસારના સુખમાં ફસાયેલો રહ્યો, તો બીજો કોણ મુક્ત થઈ શકશે? સ્ત્રી ત્રિગુણથી ભરેલી માયા છે. જગતમાં વિદ્વાન, વિવેકી અને શાસ્ત્રોને પરખનાર ખરો અધિકારી તે જ છે જેના પગ નારીરૂપી બેડીથી મુક્ત છે. બંધનને મજબૂત કરનારું અધ્યયન વ્યર્થ છે, તેવી વિદ્યા જ્ઞાનથી શું ફાયદો? તેથી હવે મારે એ જ ભણવું જોઈએ જે મને આ ભવબંધનમાંથી મુક્ત કરી શકે. પુરુષોને હંમેશા બંધાયેલા રહેવાના કારણે જ ગૃહને ગ્રહ કહે છે. પિતાશ્રી, બંધનના રસાલાથી ભરપૂર ગૃહમાં સુખ ક્યાં છે? ગૃહસ્થ જીવનથી મારું મન ભયભીત થઈ ગયું છે. જેની બુદ્ધિ નાશ પામી છે તથા જે ભાગ્યથી વંચિત છે, તેવા જ અવિવેકી લોકો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને પણ પાછા આ બંધનમાં પડે છે. પિતાશ્રી, બંધનના રસાલાથી ભરપૂર ગૃહમાં સુખ ક્યાં છે? ગૃહસ્થ જીવનથી મારું મન ભયભીત થઈ ગયું છે. જેની બુદ્ધિ નાશ પામી છે તથા જે ભાગ્યથી વંચિત છે, તેવા જ અવિવેકી લોકો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને પણ પાછા આ બંધનમાં પડે છે. ત્યારે વ્યાસજીએ કહ્યું, પુત્ર, ગૃહ નથી બંધનનું નિવાસ સ્થાન કે નથી બંધનનું કારણ. જેનું મન ગૃહસ્થાશ્રમમાં આસક્ત થયું નથી, તે ગૃહસ્થ હોવા છતાં પણ મુક્ત થઈ જાય છે. નીતિથી ધન મેળવીને વેદોની આજ્ઞા પ્રમાણે સત્કાર્ય કરે, શ્રાદ્ધ કરે અને સાચું બોલે અને પવિત્રતા રાખે, તો ઘરમાં રહેવા છતાં પણ તે મુક્ત છે. બ્રહ્મચારી, સંન્યાસી અને વાનપ્રસ્થનું પાલન કરીને હંમેશા ગૃહસ્થને ઘેર મધ્યાહન પછી ભિક્ષા માટે આવે, તેને શ્રદ્ધા અને આદર સહિત ભોજન કરાવવાથી તથા તે અતિથિ સાથે મધુર વાણીમાં વાતચીત કરવાથી ગૃહસ્થને પણ મોટું પુણ્ય મળે છે. ગૃહસ્થાશ્રમથી શ્રેષ્ઠ બીજો ધર્મ મેં જોયો નથી કે સાંભળ્યો પણ નથી. મહાજ્ઞાની વશિષ્ઠ મુનિ વગેરે આચાર્યો પણ આ ગૃહસ્થાશ્રમમાં જ રહ્યા હતા. મહાભાગ, વેદોની આજ્ઞા પ્રમાણે કાર્ય કરનાર ગૃહસ્થને શું દુર્લભ છે! સ્વર્ગ, મોક્ષ અને ઉત્તમ કુળમાં જન્મ બધું જ તેને સુલભ બની જાય છે. જે વાતની અભિલાષા હોય તે તમામ તેને પ્રાપ્ત થાય છે. ધર્મના જાણકારો કહે છે, એક આશ્રમના નિયમોનું પાલન કરીને બીજા આશ્રમમાં જવું જોઈએ. તેથી હે સુખદેવ, તું અગ્નિ સ્થાપન કરીને નિષ્ઠાપૂર્વક કર્મ માટે તૈયાર થા.
પુત્ર, ધર્મનું રહસ્ય તારાથી અજાણ્યું નથી અને મનુષ્યોને પણ સારી રીતે સંતુષ્ટ કરવામાં જોડાઈ જા. ત્યાર પછી ગૃહનો પરિત્યાગ કરીને વનમાં જઈ ત્યાંના ઉત્તમ ધર્મનું પાલન કરજે. તારે શ્રેષ્ઠ કુળની કન્યા સાથે લગ્ન કરીને વૈદિક માર્ગનો આશ્રય લેવો જોઈએ. ત્યારે સુખદેવજીએ કહ્યું, પિતાશ્રી, ગૃહસ્થાશ્રમ હંમેશા કષ્ટ આપનારું છે. હું તેનો સ્વીકાર નહીં કરું. શિકારમાં પશુઓને ફસાવાની ફાંસી જેવા આ આશ્રમથી બધા મનુષ્યો નિરંતર બંધાયેલા રહે છે. ઇન્દ્રને પણ એવું સુખ નથી મળતું જેવું સુખ નિઃસ્પૃહ ભિખારીને મળે છે. ઇન્દ્ર સ્વર્ગના રાજા છે, પરંતુ તપ કરતા તપસ્વીઓને જોઈને તેમનું હૃદય ભયથી કાપી ઉઠે છે. તે અનેક પ્રકારના વિઘ્નો તપસ્વીના સામે ઊભા કરવાની ચેષ્ટા કરે છે. હે મહાભાગ, આપનો હું ઓરસ પુત્ર છું. આ વાત જાણવા છતાં નિરંતર દુઃખદાયી અત્યંત અંધકારથી ભરેલા સંસારમાં આપ મને કેમ ધકેલી રહ્યા છો? પિતાશ્રી, જન્મ વખતે, વૃદ્ધાવસ્થામાં, મૃત્યુના સમયે તથા મળમૂત્રથી ભરેલા ગર્ભમાં રહેવાથી વારંવાર દુઃખો જ ભોગવવા પડે છે. તૃષ્ણા અને લોભને કારણે થનારા દુઃખો આનાથી પણ વધુ કષ્ટદાયી છે. હે પિતાશ્રી, મૃત્યુથી પણ મોટું દુઃખ એ છે જે કોઈની પાસે યાચના કરવી પડે. હે પિતાશ્રી, પરિવાર મોટો થઈ જતા પરંતુ તેમાં મારું મન ક્યાંય લાગતું નથી. પ્રારબ્ધ, સંચિત અને વર્તમાન આ 3 પ્રકારના અવિદ્યાથી જન્મેલા કર્મ છે. તેથી આ બધા કર્મોનો નાશ થઈ જાય તે જ ઉપાય બતાવવા કૃપા કરો. પછી સૂતજી કહે છે, આ પ્રમાણે સુખદેવજીએ વિવિધ વાતો કહી. તે સાંભળીને વ્યાસજી ચિંતા કરવા લાગ્યા. હવે કયા ચોક્કસ માર્ગે જાઉં તેવો આવું વિચારવા લાગ્યા. પિતાશ્રી શોકગ્રસ્ત છે. તેમની દશા દયાજનક થઈ ચૂકી છે. તે જોઈને સુખદેવજીની આંખો આશ્ચર્યથી છલકાઈ ગઈ. તે કહેવા લાગ્યા, અહો, માયાની શક્તિ સર્વોપરી છે. ત્યારે જ તો વેદાંતની રચના કરવાવાળા, સર્વજ્ઞ અને વેદતુલ્ય પ્રમાણિત વચન કહેવાવાળા પંડિતો પણ આ માયાના પ્રભાવથી પોતાનું ડહાપણ ખોઈ બેસે છે. સમજાતું નથી તે કઈ માયા છે. અહો, તે ખૂબ જ દુરસ્થ શક્તિશાળી જણાય છે, જેની જાળમાં સત્યવતી પુત્ર વ્યાસજી આટલા વિદ્વાન હોવા છતાં ફસાઈ ગયા છે. જે પુરાણોના વક્તા છે, જેમણે મહાભારતની રચના કરી તથા જેમણે વેદોનું વિભાજન કર્યું, તે પણ મોહિત થઈ ગયા. તેથી જગતને મોહિત કરવા વાળી તે માયાદેવીની હું શરણ લઉં છું. ધાતા વિષ્ણુ, વિધાતા બ્રહ્મા અને રુદ્રાદિ દેવતાઓ પણ જ્યારે માયાદેવીના પાસમાં ફસાયા છે, ત્યારે ત્રિલોકમાં કોણ એવું છે જે તેના પ્રભાવથી મુક્ત રહી શકે? ખરેખર ભગવતી માયાનું બળ અને પરાક્રમ ખૂબ જ આશ્ચર્યજનક છે. ત્યારે તો બધા જ સર્વજ્ઞાન સંપન્ન અને અપાર શક્તિશાળી શ્રી વિષ્ણુ ભગવાન પણ યોગમાયાથી અલગ નથી રહેતા. વ્યાસજીને ભગવાન વિષ્ણુના અંશાવતાર માનવામાં આવે છે, તો પણ મોહના ઉછળતા સમુદ્રમાં તેઓ એ રીતે ગોથા ખાઈ રહ્યા છે જેમ નાવમાં છિદ્રો પડવાથી વેપારી ડૂબી રહ્યો હોય. પોતાનું પ્રભુત્વ ખોઈ બેઠેલા સાધારણ મનુષ્યની જેમ તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. યોગમાયાની શક્તિ ખૂબ જ વિલક્ષણ છે, કારણ કે સત અસતનો વિવેક જાણનાર પુરુષ પણ તેને હટાવી શકતા નથી. આ કોણ છે? હું કોણ છું? અહીં કઈ રીતે આવ્યો? આ કેવો વિચિત્ર ભ્રમ છે! આ શરીર 5 તત્વોથી બન્યું છે. તેમાં પિતા પુત્ર વગેરે વ્યવહારો છે, તે જ વાસના છે. માનવીઓને પણ મોહમાં નાખનારી આ માયા નિશ્ચિતપણે અત્યંત શક્તિશાળી છે, જેના પ્રભાવથી પ્રભાવિત થવાને કારણે આ બ્રાહ્મણ દેવતા વ્યાસજીના નેત્રોમાં આંસુ વહી રહ્યા છે. પછી સૂતજી કહે છે, યોગમાયા બધા કારણોની પણ કારણ છે. બધા દેવતાઓ તેમનાથી પ્રાગટ્ય થયા છે. બ્રહ્મા વગેરે ઉપર પણ તેમનું શાસન ચાલે છે. સુખદેવજીએ તે ભગવતી યોગમાયાને મનોમન પ્રણામ કર્યા. તેમના પિતા વ્યાસજીની દશા દયાજનક થઈ ગઈ હતી. તે શોક સમુદ્રમાં ડૂબી રહ્યા હતા. ત્યારે સુખદેવજીએ તેમને કલ્યાણકારી વચન કહ્યા. હે મહાભાગ, આપ પરાશરજીના ઔરસ પુત્ર છો. બધાને જ્ઞાન આપવું એ આપનો સ્વભાવ છે. હે ભગવાન, તો પછી આપ એક સામાન્ય મનુષ્યની જેમ શોક કેમ કરી રહ્યા છો? હે મહાભાગ, આજે હું આપનો પુત્ર છું, પરંતુ ખબર નથી પૂર્વજન્મમાં હું કોણ હતો અને આપ કોણ હતા. મહાપુરુષો આ ભ્રમના ચક્કરમાં શા માટે પડે? હે મહામતે, આપ ધીરજપૂર્વક વિવેકનું અનુસરણ કરો. વિષાદમાં મનને ખિન્ન કરવું યોગ્ય નથી. આ પિતા પુત્ર વગેરે વ્યવહારને મોહજાળ માનીને આપ શોકનો ત્યાગ કરો. હે મુનિરાજ, આપ મહાન બુદ્ધિમાન અને જ્યોતિષશાસ્ત્રના જ્ઞાતા છો. આપની વિવેક શક્તિથી મારું અજ્ઞાન દૂર કરો, જેથી હું ગર્ભાવાસના ભયથી સદાને માટે મુક્ત થઈ જાઉં.
હે અનઘ, આ જગત કર્મભૂમિ છે. તેમાં મનુષ્યનો જન્મ મળવો બધાને સુલભ નથી, અને વળી ઉત્તમ કુળમાં બ્રાહ્મણના ઘરમાં જન્મ થાય એ તો અત્યંત દુર્લભ છે. હું સ્વયં બંધનમાં હોવાનું માનું છું. મારી આ ધારણા ચિત્તથી ખસતી નથી. જ્યારે બુદ્ધિ સંસારની જાળમાં ફસાઈ જાય છે ત્યારે વૃદ્ધ પુરુષો જ તેનો ઉદ્ધારક હોય છે. વ્યાસજીએ કહ્યું, પુત્ર, તું અત્યંત ભાગ્યશાળી છે. મેં દેવી ભાગવતની રચના કરી છે, તેનું અધ્યયન કરો. વેદતુલ્ય આ પવિત્ર પુરાણની સંક્ષિપ્ત રૂપથી રચના થઈ છે. પુરાણ 5 લક્ષણોથી સંપન્ન. આ પુરાણના 12 સ્કંદ છે. મારી સમજ પ્રમાણે આ પુરાણ બધા જ પુરાણોનું આભૂષણ છે, અર્થાત બધા જ પુરાણોમાં આ મુખ્ય છે. મહામતે જેને સાંભળવાથી સદ અસદ વસ્તુનું યોગ્ય જ્ઞાન સુલભ બને છે, તે દેવી ભાગવતનું હવે તું અધ્યયન કર. ભગવાન વિષ્ણુ બાળરૂપે વટપત્ર પર સૂતા હતા. તેઓ વિચારવા લાગ્યા, હું બાળક કેમ બની ગયો? કયા ચેતના પુરુષે મારી આ સ્થિતિ કરી? કયા કાર્યને સંપન્ન કરવા માટે મને ઉત્પન્ન કરવામાં આવ્યો છે? કયા તત્વથી મારી ઉત્પત્તિ થઈ છે? આ બધું મને કઈ રીતે જાણવા મળે? મહાપુરુષ ભગવાન વિષ્ણુના મનમાં આ પ્રકારની ચિંતા થવા લાગી. એટલામાં જ ભગવતી યોગમાએ બધી શંકાઓના નિવારણ માટે અર્ધા શ્લોકમાં બધા જ પુરુષાર્થોને સિદ્ધ કરવાવાળા વચન કહ્યા. આ બધું જગત હું જ છું. મારા સિવાય બીજી કોઈ અવિનાશી વસ્તુ છે જ નહીં. સર્વ ખલ્વિદમેવહમ ન્યાયદસ્તિ સનાતનમ. પહેલા તો ભગવાન વિષ્ણુએ ભગવતીના આ વચનને મનમાં જ સારી રીતે સમજી લીધું. ત્યાર પછી તેઓ વિચારવા લાગ્યા, કોના મુખેથી આ સત્યવાણી નીકળી છે? આનો વક્તા સ્ત્રી, પુરુષ અથવા નપુંસક કોણ છે? મને તેનો પરિચય કઈ રીતે થશે? આ પ્રમાણે ચિંતાગ્રસ્ત હોવા છતાં ભગવાન વિષ્ણુએ ભાગવતને તેમના હૃદયમાં સ્થાન આપી દીધું. વારંવાર તે અર્ધા શ્લોકનું તેઓ ઉચ્ચારણ કરવા લાગ્યા. હવે તેમાં તેમનું મન પરોવાઈ ગયું હતું. છતાં તેમની ચિંતા દૂર ન થઈ. તેઓ વડના પાન પર સૂઈ ગયા. જ્યારે ચિત્ત કંઈક શાંત થયું ત્યારે ભગવતી યોગમાયા તેમની સામે પ્રગટ થયા. તેમને 4 ભુજાઓ હતી. તેમનું દિવ્ય ચિત્ર શંખ, ચક્ર, ગદા, પદ્મ વગેરે અનુપમ સર્વોત્તમ આયુધોથી શોભતી હતી. તેમણે અદ્ભુત વસ્ત્ર પહેર્યા હતા. વિવિધ પ્રકારના સુંદર આભૂષણો તેમની શોભા વધારતા હતા. તેમના જેવી જ તેમના અંશરૂપ અનેક સખીઓ પણ સાથે વિરાજમાન હતી. તેમનું મુખ સુંદર હતું. મંદ હાસ્ય કરતા તે ભગવતી મહાલક્ષ્મી અપાર તેજસ્વી વિષ્ણુની બરાબર સામે પ્રગટ થયા. સુતજી કહે છે, તે સમયે બધે જ પાણી હતું. મનને મુગ્ધ કરનાર મહાલક્ષ્મીના ઓચિંતા દર્શન થતા કમલનયન શ્રી વિષ્ણુ અત્યંત આશ્ચર્યમાં પડી ગયા. રતિ ભૂતિ, બુદ્ધિમતી, કીર્તિ સ્મૃતિ, ધૃતિ શ્રદ્ધા, મેઘા, સ્વાહા સ્વધા, ક્ષુધા, નિંદ્રા, દયાગતિ, તૃષ્ટિ, પુષ્ટિ, ક્ષમા, લજ્જા, જંભા, તંદ્રા વગેરે શક્તિઓ તે મહાદેવીની સાથે ચારેય બાજુ વિરાજમાન હતી. બધાના હાથોમાં શ્રેષ્ઠ આયુધ સુંદર રીતે શોભી રહ્યા હતા. તે દેવીઓ અનેક આભૂષણોથી અલંકૃત હતી. પારિજાતના પુષ્પની માળા અને મોતીઓના હાર તેમનું સૌંદર્ય વધારી રહ્યા હતા. તે જળના સમુદ્રમાં ભગવતી મહાલક્ષ્મી તથા તેમની સખી શક્તિઓ જોઈને ભગવાન વિષ્ણુને આશ્ચર્ય થયું. તે શરૂઆતમાં પ્રભુ આ ઘટનાને જોઈને આશ્ચર્યચકિત થઈ વિચાર કરવા લાગ્યા, આ બધી સ્ત્રીઓ કોણ છે અને વટપત્રની સૈયા પર સૂતેલો હું પણ કોણ છું? આ જળરાશિમાં આ વડનું વૃક્ષ કઈ રીતે ઉત્પન્ન થયું અને કઈ અજ્ઞાત શક્તિએ મને સુંદર બાળક બનાવીને અહીં સ્થાપિત કરી દીધો? આ સ્ત્રી કોણ છે? કઈ અનિર્વચનીય શક્તિએ શા માટે મારી સામે આ અદ્ભુત દ્રશ્ય ઊભું કરી દીધું? હવે મારે શું કરવું જોઈએ? હું ક્યાં જાઉં? અથવા ક્યાંય ન જઈને સાવધાનીથી બાળ સ્વરૂપમાં જ ચૂપચાપ અહીં સૂઈ રહું? શ્રી જગદંબિકાય નમઃ. જય જગતજનની. આજના અધ્યાયમાં આટલું જ. બાકીની કથા આવનારા અધ્યાયમાં અવશ્ય સાંભળજો. જય માતાજી.